काम नहीं करे। Hey guys, welcome back to my video. ને અત્યારે આપણે ભેગા થઈ ગયા છે ને પપ્પા હજી સૂતા છે. એને હજી મજા નથી થઈ. તાવ આવે છે. આ રાતે આમ એકદમ આમ ગરમ તાવ હે. ઉઠો હવે. ઓય. ઉઠો ને. હેલો. હાલો. કેમ આવે? સારું રાત તાવ આવી ગયો તો સારું ક્યાં ઓઢી નહોતા એટલી બધી ટાટ પડે અમે અહીંયા ચડામાં રખડી અંદર તેમ ઠંડ જેવું થાય આમ ગરમી થાય ઓલો ઓમ પવન ના સીધો લાગે તો ઠંડી ચડી જાય જેવું જેવું થોડું થોડું ઓઢેલું હોય તો ગાઈઝ પપ્પા સૂતા હતા ને યુવિકા આવી દોડતી દોડતી ને અમે અહીંયા એક બારી પાસે એક પાણીની બોટલ રાખી કાલ રાતે એમાં અડધું પાણી હતું ઈ યુવિકા બેને ઢાંકણું ખોલી ને એને દાદા ઉપર નાખી દીધું ને આ જો અહીંયા બધું ભીનું કરી નાખ્યું હવે તો થોડું થઈ ગયું ઉકાઈ ગયું બાકી આટલામાં ભીનું કરી નાખ્યું દાદા પલળી ગયા હતા મેં ઓઢી હતી રજાઈ એના ઉપર આવીને પાણી પડી દાદુ કરતી ભાગી ઉતરીને ડાયરેક્ટ મધ્યમની ભીની થઈ ગઈ ને એમ કરીને ભાગી ગઈ દાદુ ને ઉઠાડ્યા પાણી નાખ્યું મમ્મી આ શું હાલે चटपटा मरचा वघारू ને આ કુકરમાં ખાલી कुकर में मगफળી बाफी ક્યારે ખોલશો ક્યારે ખોલશો તને ક્યારે ખાવી હમણાં વળી ઉડી ગયા છો તો મજા ના શું કરે છે આમ આંખો ભારે ભારે થઈ જાય હોય છે બીજું શું ના આપણે અહીંયા આપણે બૂટ ધોઈ નાખ્યા દાળને પાણી દીધું કે તમે દીધું તું હા કા તમે તો ઉઠાડ નહોતા આપણે દે દેવાનું कचरा वाले आ गए कचरे वाले गाड़ी आई कचरा निकाल તમારે ના હોય તો આવી જાય તો બસ તુલસી માં નાખી દેજે પાણી પાણી નો ઉડાડ ને ભાઈ તો ઠંડી લાગે એવું કરાય એક તો ઠંડી પડે તો પાછું ઠંડુ પાણી ઉડાડ જસ્ટ ચીલ તો ભલે ચીલ ઠંડીમાં ચીલ થઈ જાય મારી પછી ભીલ થઈ જાય કાંઈ વાંધો નહીં હવે આપણે મળીએ થોડી વાર તો તારે મગફળી પાર્ટી ચાલુ હોય હમણાં જ રમ્યા હતા જમાઈને કેટલી કલાક 2 વાગે 2 વાગે તો 1.5 કલાક નથી બોલાતા ઝીણી લે કા આ રાખવાની છે લે લે દવા ખાવાની પાણી ગરમ કરી આવી તું બેઠી હમણાં ગરમ પાણી દવા ખાઈ લે હાલો 2
2 વાગે ખાવ ને જમ્યા જ મોડા હતા આપણે. સ્ટેચ્યુ બોલો તો ખરા કઈ. દીકરો ઉઠીએ નાસ્તો આપણે આરામ કરી. આ ગીતા નાસ્તો ઈટે 12:30 જમ્યો તો વાગ્યા તો ભલે ને એટલા જ છે પણ એટલા દિન કેટલો તો ભૂખ લાગી જાય. રોંઢો કરવાનો 5 વાગે રોંઢી થાય, 3 વાગે રોંઢી, કેટલા વાગે 3:30 રોંઢી લે. મમ્મી કરી રહ્યા છે પ્રેસ ને આપણા ઓલા જે મગફળી આપણે રાખી હતી ને થઈ ગઈ ને ખવાઈ ગઈ. હે ખા તને બાફેલી કરી હતી ને ખાધી તો ખરી બપોરે. હજી ખા આમ ચલતા ચલતા સબ ચલતા. હવે મેળા થઈ ગયું, ઓલ ડન. ઓકે, મજા આવે. બપોર પછી તો બહુ સારું. કાંઈ વાંધો નહીં. શરીર દુખતું હતું, માથું દુખતું હતું, તૂટતું હતું, એ બધું બંધ થઈ ગયું. હા, કાલ ખાની છે કાલ કાલ જવું. કાલ કાલે જવું તું પણ સારું. શરીર જવાબ નતો. આમ જો ભાવી આરામ કરો તો મેળ આવી ગયા એમ જે. ઓહ થતું, ઓહો શું થતું તું? જો તારા કપડા એ બગાડ્યા જો. બસ હકીકતમાં બગાડ્યા. પણ યાર ના ખબર પડી વિડીયો, મહેનત બગાડી. ખબર જ ના પડી કે તો તને કઈ ના તો કહી કે ભાઈ કપડા પ્રેસ કરી લે, હા. જોજે. આ હારું થઈ ગયું ને ગાદલા ઓઢ ચાદર. હવે શું કરે છે? ફોન મને કાં પકડાય? મહારાજે બેઠે બેઠે ખાશે ને હું પકડી દઉં ફોન. સમજો તો તારો કુંવર જો એ બધું નીકળી જાય છે. મહારાજે બેઠા હે ગાદીપતિ ઉપર જો. અરે મગફળી બોલ દો હાલો. હવે હાલ તારે સેવા કરવાની, મારી તબિયત ખરાબ છે. કરે તો હે મમ્મી. આ શું કરો? ડુંગળી ખાલી થઈ ગઈ એટલે રાખો. ગાઈસ હવે આપણે જઈ રહીએ છીએ નીચે. કોઈ નથી. અસવારી ગયું દીદી હશે. ચપ્પલ તો બે નહીં જ કરી. મમ્મી કે રીતા તું કલાશ
શું ટાટા ચિયું બાય ચિયું બાય ચિયું એમ કે જો તમે અમારા વિડીયોમાં નવા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ તો દબાઈ દેજો શું કરો કાંઈ નહીં એક અવાજ ખુલતો ને તો એનું કાંક આ મમ્મી ઉધરસ એક નથી એમાં તમે બધા વિડીયો જોતા હશો તો થાકી ગયા છો આંબરી આંબરી ત્યારે કઈક દવા હોય તો કહીજો કોમેન્ટમાં કરજો ખાસ હન્યાન તો ગાઈઝ અત્યારે પપ્પાએ જો અહીંયા ચાલુ થઈ ગઈ લાઈટ પેલા જે આ સાઈડ થી પ્રકાશ આવતો તો બરોબર હતું આ બાજુ બધું બ્લેક ટીક થઈ જતું હતું ને ભાવે એ નહીં થાય અહીંયા એક લાઈટ આવી ગઈ અહીંયા લાઈટ આવી ગઈ અહીંયા થઈ ગઈ ઓલ ડન હે બાબા ચંદા મામા અમારે ત્યાં લાઈટ નથી આખા મોરબીમાં આખા મોરબીમાં પાવર નથી એનું કારણ છે ક્યાંક ન્યૂઝ આવે છે ટીસી બ્લાસ્ટ થયું છે મોટું છે આ છે આ ચંદા મામા જય ચંદા મામા આપણી સામે લાઈટ આ રે જો બ્લાસ્ટ થયો ને એનો વિડીયો છે કેવું હગ્યું આમે થયું છે એમ કે બાકી તો મામા દેખાય ક્યાં એમ છે જ નહીં પાવર બધે અંધાર આજે તમે પ્રકાશ હશે એ જે હશે એ ગાડીનો હશે બાકી રોડ લાઇટ કઈ ચાલુ હશે એવું દેખાય એ છે બાકી આમ જે છેટે છેટે પાવર દેખાય જે જનરેટર કે જે તમને આજનો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જય શ્રી કૃષ્ણ બાય